ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગામ લોકો સહિત કોંગ્રેસ આગેવાનો 70 કિલોમીટર ચાલીને ભાવનગર સુધી પદયાત્રા કરીને પહોંચ્યા હતા। ઉમરાળા શહેરમાં ખાસ કરીને હોસ્પિટલમાં કાયમી ડોક્ટર, શાળાઓમાં શિક્ષકોની ઘટ, આગ લાગે ત્યારે ફાયર સ્ટેશન અને ડીઝલના પ્રશ્નોને લઈને ઉમરાળાથી લઈને ભાવનગર સુધી પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પદયાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત પણ કરાયું હતું। नहीं चलेगी नहीं चलेगी विरोधी ये सरकार नहीं चलेगी। અને અત્યારે ખેડૂતોને ખેડની સીઝન છે, આપ જાણો છો ચોમાસું માથે છે, સક્રિયતા ના આરે છે। અત્યારે ખેડૂત લાઈનમાં ઊભો છે, 15 કિલોમીટર ડીઝલ પુરાવા જાય છે। તાલુકામાં કોઈને આ વાત સમજાતી નથી, મગજમાં ઉતરતી નથી। નૈતિક પ્રયાસ એવો છે કે આપ આઈએએસ છો, આપ ખૂબ સારી રીતે સમજો છો, આપ વિડીયો સાહેબ મૂકો છો તો હું પણ વિડીયો મૂકું છું। મેં ધોળાના 4 વિડીયો આપને ટેગ કરીને મૂક્યા કે ઉમરાળા તાલુકામાં આગ લાગી અને ફાયર બ્રિગેડ 40 મિનિટે પહોંચે છે। હું શક્તિસિંહ ગોહિલ, ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ। ઉમરાળા તાલુકામાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના લઈને લોકો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે। અમે તાલુકા લેવલે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણો સંઘર્ષ કર્યો કે ખેડૂતોનો, ખેત મજૂરોનો, સામાન્ય નાગરિકોના, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉજાગર કરી શકાય, પણ સતત નિરસતા દાખવતું આ શાસન, આ તંત્ર એ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવી રીતે વલણ અપનાવ્યું। એટલે અમને ફરજ પડી કે ઉમરાળાના મુખ્ય 4 પ્રશ્નો લઈને આજે અમે પદયાત્રા ઉમરાળાથી ભાવનગર, જેનું નામ આપ્યું હતું અમે સમસ્યાથી સમાધાન સુધી, આ 4 એવા મુખ્ય પ્રશ્નો હતા। એક હતું ડોક્ટર, તાલુકા લેવલે કાયમી ડોક્ટરની નિમણૂક ઘણા વર્ષોથી નથી થઈ, તો એક ડોક્ટર। બીજું, શિક્ષકોની ખૂબ મોટી સંખ્યામાં ઘટ છે ઉમરાળા તાલુકામાં, એટલે શિક્ષકોની પૂર્તતા। ત્રીજું છે ફાયર સ્ટેશન। ઉમરાળામાં હમણાં ધોળા, લંગાળા, ઉમરાળા જેવી ઘણી સ્થળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એવું બન્યું કે ફાયર બ્રિગેડને આવતા બહુ ઝાઝો સમય લાગ્યો। વલભીપુર અથવા સિંહોરથી ફાયર બ્રિગેડ આવે તો આ કેટલી ગંભીર સમસ્યા કહેવાય। આ 21મી સદીના યુગમાં કોઈ ખેતર હળગે અથવા કોઈ ખેડૂતનું ઘર હળગે, કોઈ ખેત મજૂરનું ઘરવખરી સળગે અને ફાયર સ્ટેશન 40 મિનિટ ન પહોંચે, એટલે ત્રીજો મુદ્દો અમારો ફાયર બ્રિગેડ હતો। અને ચોથો મુદ્દો ડીઝલ।